નમસ્કાર મિત્રો, આજે આપણે અમદાવાદના સોલા વિસ્તારમાં આયોજિત કરવામાં આવેલ સાત્વિક મહોત્સવની મુલાકાત લીધી, જ્યાં આપણને ગામડામાં ખાવાની મજા અને સાદગીયુક્ત જીવનશૈલીનો રિયલ અનુભવ મળ્યો. જો તમે પણ જંક ફૂડ અને મોમોઝથી થોડું દૂર જઈને ખાદ્ય વસ્તુઓની અસલ સ્વાદની શોધમાં છો, તો આ સ્થળ તમારા માટે બિલકુલ પરફેક્ટ છે. આવો આખા સાત્વિક મહોત્સવની તમને આ વિડીયોમાં મુલાકાત કરાવું. મિત્રો, અહીંના સ્ટોલ્સ ખાસ કરીને ગામડાના ખાદ્ય પદાર્થોને રજૂ કરે છે. એક રીતે કહીએ તો આ મહોત્સવ આપણા ભારતીય પરંપરાગત ખોરાક અને કૃષિ ઉત્પન્નોને ઉજાગર કરે છે. અહીં મકાઈનો રોટલો અને સરસવનું શાક એકદમ ખેતરની નવીનતમ ચીજવસ્તુઓ સાથે તૈયાર કરેલું છે. આ સ્ટોલમાં તમે ચોખાના લાડુ અને બાજરાની ખીચડી જેવી વાનગીઓ પણ મેળવી શકો છો. અહીં તમને ગામડાની પરંપરાગત વાનગીઓ અને કૃષિ સાથે સંબંધિત ચીજવસ્તુઓ જોવા મળે છે. આજકાલ શહેરમાં મોમોઝ અને જંક ફૂડ પ્રખ્યાત છે, તેવા સમયે આ મહોત્સવ સ્વસ્થ જીવનશૈલી તરફ લાવવાનો એક પ્રયાસ છે. આ મહોત્સવમાં અનેક પ્રકારના ફૂડ સ્ટોલ છે, જ્યાં મકાઈના રોટલા, સરસવનું શાક, બાજરાની ખીચડી જેવી વસ્તુઓનો સ્વાદ માણી શકાય છે. સાથે સાથે દેશી મીઠાઈઓ પણ અહીંની ખાસિયત છે. તાજી છાશ અને લીંબુ શરબત જેવી પ્રોડક્ટ પણ અહીં ઉપલબ્ધ છે, જે આ તીવ્ર ગરમીમાં શીતળતાનો અનુભવ કરાવે છે. ફક્ત ખાદ્ય પદાર્થ જ નહીં, પરંતુ ગામડાની હસ્તકલા અને કૃષિ આધારિત પ્રદર્શનો પણ આ મહોત્સવના આકર્ષણ છે. અહીં ઓર્ગેનિક દાળ અને ચણાના પેકેટ્સ જેવી વસ્તુઓ સીધી ખેડૂતો પાસેથી ખરીદી શકાય છે, જે સ્વસ્થતા સાથે પ્રાથમિકતાને પણ પ્રોત્સાહન આપે છે. આ મહોત્સવ શહેરી જીવનથી દૂર રહીને ગામડાની સરળતા અને સાદગી અનુભવી શકે તેવો શ્રેષ્ઠ માર્ગ છે. જો તમે પ્રકૃતિની નજીક આવીને ખોરાકનો અસલ સ્વાદ માણવા માંગો છો, તો સાત્વિક મહોત્સવ એક અનોખો અનુભવ છે. અમે પરંપરા ઓર્ગેનિક, હું ઋષલ સંઘવી તમને ખૂબ ખૂબ વેલકમ કરું છું. અહીંયા આપણે સાત્વિક ફેસ્ટિવલની અંદર અમે ટેબલ સ્પેસ પરંપરા ઓર્ગેનિક રાઇટ હેન્ડ સાઇડ કોર્નરની અંદર અમે લઈને આવ્યા છે.
1 પર 1 ફ્રી, જેમ કે ઓટ્સ જે છે, ક્વિનોવા છે, મિલેટ્સ છે, આ બધી પ્લાન્ટ બેસ્ડ વસ્તુઓ છે. સાથે સાથે અમારી ટોપ સેલિંગ પ્રોડક્ટ 3 શેમ્પુ, જેની અંદર અમે આ એક હર્બલ શેમ્પુ છે તમે કહી શકો, પણ આ એક વોટર બેઝ શેમ્પુ અમે ડેવલપ કરી છે, જેની અંદર 100% નો પ્રિઝર્વેટિવ સાથે નો કેમિકલ એટ ઓલ. આ તમે જોઈ શકો છો. અને આ એકદમ વોટર બેઝ છે, જેમાં આનો ઉપયોગ કર્યા પછી કન્ડિશનરની પણ જરૂર બિલકુલ નથી રહેતી, અને આ મેન અને વુમન બંને માટે એપ્લિકેબલ છે. અને આની અંદર અત્યારે કોમ્બો સેટ રાખેલું છે, બાય 1 get 1 ફ્રી ની અંદર ઓટ્સમાં, ક્વિનોવામાં અલગ અલગ રેન્જીસ છે, તો તમે વિઝિટ કરી શકો છો અને કોમ્બો પણ તમે જોઈ શકો છો. અને બીજી તમને લાઈવ કાઉન્ટર્સ, અહીંયા ઓર્ગેનિક ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, હર્બલ પ્રોડક્ટ્સ, જેમ કે અમારા નિયર બાયમાં ઓર્ગેનિક લિપસ્ટિક છે, અમારા સાથે એક નિયર બાયમાં એક પાવર ડ્રોપ છે, જેને આપણે સ્મેલ કરીને કોરોનામાં હાઈ પ્રોડક્ટ એક અમે રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે કોરોનાની અંદર શરદી, કફ, જેટલી પણ જે વસ્તુ હોય એ પ્રોડક્ટથી 100% દૂર થાય છે. અને આ આપણી પાસે કોલ્ડ પ્રેસ્ડ ઓઇલ અને ઘી ની અંદર પણ આ કોમ્બો સેટ્સ પણ અમે ઓફર લઈને આવ્યા હોય છે. તેલ છે નિર્જલ ફૂડ્સ મારી કંપનીનું નામ છે. અમે એમાં ઇન્સ્ટન્ટ પ્રોડક્ટ્સ, જે આપણી વિસરાતી વાનગીનો જે આ મહોત્સવ છે એમાં અમે આપણી વિસરાતી વાનગી કે જે અત્યારની જનરેશનને બનાવવામાં તકલીફ પડે છે, જેવી કે દાળ ઢોકળી, તો આ અમારી ઇન્સ્ટન્ટ દાળ ઢોકળી છે. આમાં દાળ ઢોકળી સાથે બધું તૈયાર, પણ વિધાઉટ એની પ્રિઝર્વેટિવ કે એડેડ ફ્લેવર્સ, નેચરલ પ્રોડક્ટ. આમાં તમે ખાલી પાણી નાખીને એને ઉકાળો એટલે 5 થી 7 મિનિટમાં રેડી. આવી અમારી પાસે બીજી ઘણી પ્રોડક્ટ છે, જેમ કે આપણી રજવાડી ખીચડી છે, ગુજરાતી દાળ છે, મગની દાળ છે, પૌવા છે, જે આજની જનરેશનને બનાવવાનો કંટાળો આવે પણ ભાવે એવી પ્રોડક્ટ્સ અમારી પાસે છે. આ વિસરાતી વાનગીનો મહોત્સવ જે સૃષ્ટિ સંસ્થા દ્વારા આયોજિત છે, એ ખરેખર ખૂબ જ સુંદર પ્લેટફોર્મ છે અમારા જેવા નવા સ્ટાર્ટઅપ્સ માટે, પ્લસ જે ખેડૂતો છે એમના માટે. અમે ખેડૂતોની જે ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે, પણ જે વેસ્ટ જાય છે એ લોકો સમજતા નથી અને ખરીદતા નથી, તો એમાંથી અમે આવી ફાઇનલ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. જેમ કે આ કારેલાની ચટણી છે, તો જે કારેલા એ લોકોને ફેંકી દેવા પડે છે, એ જ કારેલાને જ્યારે અમે ચટણી ફોર્મમાં આપીએ છીએ, તો આ 2 મહિના સુધી એ સારું રહે છે અને લોકોને કારેલાના બેનિફિટ, અહીંયા અમને એવો રિસ્પોન્સ મળ્યો છે કે બાળક કારેલા નથી ખાતું પણ અમારી ચટણી ખાય છે. એમના પેરેન્ટ્સ બીજા દિવસે આવી અને અમારી પાસેથી 10-10, 20-20 પેકેટ લઈ ગયા છે. તો આ સૃષ્ટિ સંસ્થા દ્વારા આયોજિત મેળાની મજા છે અને ખરેખર અમને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. સો થેન્ક યુ સૃષ્ટિ, અને થેન્ક યુ અમદાવાદ. ખાલી અમદાવાદ નહીં, અમદાવાદ, બરોડા, ઘણી બધી જગ્યાએથી લોકો આવ્યા છે. સો થેન્ક યુ સો મચ.
મારું નામ ભાવના રબારી છે અને હું માલધારી સમાજમાંથી આવું છું. અમે સાત્વિક મહોત્સવમાં છેલ્લા 5 વર્ષથી અમારો સ્ટોલ રાખીએ છીએ. એના માટેનું કારણ એ છે કે અમે અમારું જે સંગઠન છે માલધારી બહેનોનું, એ બહેનોની આજીવિકાને મજબૂત કરવા માટે અમારો એક પ્રયાસ રહ્યો છે દર વખતે. તો એના સંદર્ભે અમે અહીંયા એક સ્ટોલ રાખીએ છીએ. મોટાભાગે આ સ્ટોલમાં અમારી જે વસ્તુઓ હોય છે એ મહિલાઓની આજીવિકાના સંદર્ભમાં હોય છે, જેમ કે બકરીનું દૂધ છે, ઘેટીનું દૂધ છે, ઊંટડીનું દૂધ છે, સાથે સાથે બકરીનું ઘી, ઘેટીનું ઘી, ગાયનું ઘી, કે એ બહેનો જે બનાવે છે ને એમને એક માર્કેટ મળી રહે, એમનું એક સોશિયલ એન્ટરપ્રાઇઝ ઊભી થઈ શકે અને પોતે પોતાના પરંપરાગત વ્યવસાયમાંથી એક આવક મેળવી શકે, એના માટેનું એક ઇનિશિયેટિવ હોય છે. આ મેળામાં અમને બહુ અલગ અલગ પ્રકારના અનુભવો થાય છે, ખાસ કરીને જેમાં ઊંટડીના દૂધ વિશે, કારણ કે લોકોમાં બહુ ગેરમાન્યતાઓ છે કે ઊંટડીનું દૂધ લાલ હોય, એમાં કીડા પડી જાય, આ ન પીવાય. સાથે સાથે બકરીનું દૂધ પણ, કારણ કે મોટાભાગના લોકો ગાયના દૂધ સિવાય બીજા દૂધ સારા છે એ ખબર જ નથી. સો એ પ્રકારના પ્રતિભાવો મળ્યા છે. આ વખતે ખાસ અમે અહીંયા ઘેટીનું ઘી અને બકરીનું ઘી મૂક્યું છે અને જેની મેડિસિન વેલ્યુ ખૂબ સરસ છે. તો એના પણ અમને આ વખતે બહુ સારા પ્રતિભાવ મળી રહ્યા છે. મને લાગે છે કે અમારી પાસે આટલી જ બોટલ રહી છે, મોટાભાગની બોટલ મહોત્સવમાં સોલ્ડ આઉટ થઈ ગઈ છે. સારું લાગ્યું. છેલ્લા 5 વર્ષથી કરીએ છીએ, પણ મને લાગે છે કે છેલ્લા 2 વર્ષથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારા જે બહેનો છે એમને એક વ્યવસાયિક કરવો એની પ્રેક્ટિકલ તાલીમ મળી રહી છે, તો અમારા માટે બહુ સારું છે. સ્ટોલ સાથે સાથે અમારી બહેનોની તાલીમ પણ થાય છે આમાં. છેલ્લા 5 વર્ષથી અમે સાત્વિક સાથે જોડાયેલા છીએ. આવા જ નવા અપડેટ અને તમામ સમાચારો સાથે જોડાયેલા રહેવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને તમારો પ્રતિભાવ અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવો.